પ્રશ્ન છે અને હું આજ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માંગુ છું, જેટલા શબ્દો ખોશો એટલા રોગની દવા નહીં મળે. તમારા શબ્દો તમારા રોગના રક્ષકો છે. તમને જીનેટિક સાયન્સ સાથે સંકળાયેલા તમામ સમસ્યાના સોલ્યુશનો તમારી ભાષામાં, તમારા સ્વરોમાં, તમારા ગીતોમાં, તમારા રાહડામાં, તમારા ખાણાપીણામાં બનાના છે. અને એમાંથી કાંઈ ચૂક્યા એટલે રોગ આવવાનો અને દવા નહીં હોય. ડોક્ટર પ્રયોગ કરી કરીને તમારી માંથી દવા ગોતશે અને કોક માથે વાપરે છે, તમે તો ફેલ જ થવાના. તમારા માથે પ્રયોગ કરી કરીને પછી ડોક્ટર દવા ગોતશે. કારણ કે પરાજિત અપયશવતી તોયે માતે માં. જેણે પોતાનો માતૃત્વનો ખોળો ખોયો, પછી ભાષાનો હોય તો ભલે, સમાજનો હોય તો ભલે, પછી નથી મેળ ખાતો માળો. નાનકડી માં, છોકરો, એને કેવું થાય છે આ એટલે જ જાવું એ જગજનની ને ખોળ ગલે રે. અમે જમના ખોળામાં નથી જાતા, અમે માના ખોળામાં જાય. અમે મૃત્યુના ખોળામાં જાય છીએ. મૃત્યુ કોણ છે? તો કે આખા જગતના થાક ઉતારે એવી. એટલે ભગત બાપુ બોલે, નિશા સામુલી કામુલી ઓઢ કાળી નમા કાળ રાત્રિ નમામી કરાળી તું તાર લે જોત ઝીણી જબુ કઈ ફરે આબકા પંથ ફેરાણ ચૂકે. એવો પિન ડ્રોપ ટોપ સાયલન્સનો ખોળો એટલે મૃત્યુનો ખોળો. અને એ માએ ઓઢણા ઓઢાડી દીધું હોય, પછી ગમે એવું જગત કડાકા દેતું હોય ને એ બાળક હલે નહીં. વીજળીનો કડાકો થાય, બાળક દોડીને ભાગે અને માના ખોળામાં આવી જાય. પછી મા પોતાના ખોળામાં રાખે આમ ઢાંકીને. પછી બાળક ચાંદાને કહી દેતું હોય ને વીજળીને કહી દે કે ત્યાં સુધી આમ નથી કરી શકતો. ઠેંગો ઠેંગો. એ માના ખોળામાં જે હું આવ્યું બાળક, એટલે એ વીજળીને કીધી એ હવે થાય કરી લેજે તારાથી. એના ખોળામાં ઓલા વીર શહીદની મેઘાણી મોકલે છે. આપણી પરંપરા કહે છે કે પરમાત્મા એ કવિઓની વાણી દ્વારા રમી રહ્યો છે. એટલે આપણી જવાબદારી કેવી થાય એ આ સમાજને યાદ રાખવું પડશે. પરમાત્મા સ્વયં નિર્ણય નથી લેતો, તો કવિઓની વાણી દ્વારા રમી રહ્યો છે. તો કે એની કોઈ આગળનો દાખલો? તો કે વાલ્મીકી ઋષિએ રામાયણ લખી અને ભગવાન રામે પગલાં ભર્યા. વાલ્મીકી રામાયણમાં જે લખાયું હતું એમ રામ જીવા. અને પછી છેલ્લે એવું આવે છે કે જો બીજી સીતા સિવાયની બીજી કોઈ રાજકુરીને પાણશે તો હું આ રામાયણ અગ્નિને અર્પણ કરી દઈશ, એવું વાલ્મીકી બોલેલા. પણ ભગવાન રામચંદ્રે ઓલી દુર્ગાની દર્ભની પૂતળી સીતાજીને બેહાડ્યા અને અશ્વમેઘ ચાલુ રાખ્યો. એટલે રામાયણ ચાલુ રાખી. નકર અહીંયા રિવાજ છે કે નાખો ભઠ્ઠામાં, નાખો વખારમાં. અહીંયા વખારિયા નામની સરનેમું છે, એનો ધંધોજી વખારમાં નાખો. એની જાણે અજાણી કામ એ જ કરતો હોય. અહીંયા આઈડેન્ટિટી બહુ ફિક્સ છે. નામ સમો બડો કો નહીં જપ તપ તીરથ જોગ, નામે પાતક નાસકી નામે નાશે રોગ. ઈશ્વરદાસ એ કઈ નામની ભક્તિ ને હરિસમરણ એની વાતો નથી કરી રહ્યા. તમને નામ દેવાનું, એ નામના બધા અંશો પ્રગટવાના 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 પ્રગટવાના. નન કેન ચેન્જ ઇટ. આગળ કે છે નામ માટે મહાત્મા ઈશ્વરદાસજી હરીશમાં કે નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જીણ સંત. તું વિષ્ણુ છો એ તને ખબર છે? અમે કીધું હે મહારાજ, હે ઠાકર, તું વિષ્ણુ છો એ તને ખબર છે? જોવા વાળા અમે છીએ અને જે જોવે ને એ નામ પાડે. નામ કોણ પાડે? જે જોઈ શકતો હોય, એને જે પામી શકતો હોય, એના જે અંગુપાંગોના લક્ષણો જે પ્રગટ કરી શકતો હોય, એ લક્ષણાત્મક જગતમાંથી જે એને અંશાત્મક વ્યંજનાત્મક ટચ મળે એનું નામ આપે. આ ગાંઠિયાવાડ હતો આખો, અંગ્રેજોને બોલતા ન આવે કરી નાખ્યું કાઠિયાવાડ. હવે કોરું કરવું? આ ગાંઠિયાને જલેબી ખાવા વાળી પ્રજા સવારના પોરમાં જોઈ પણ અંગ્રેજોને ફાવ્યું નહીં, તો હવે ગાંઠિયાવાડમાંથી કાઠિયાવાડ થઈ ગયું અને કાઠિયોએ પકડી લીધું. હવે શું કરવું? આટલે અંગ્રેજોને કાઢવા પડ્યા કે પાપા તું તારું તો તને જેમ ફાવતું હોય, પણ અમારું કામે લગાડતો જાય. તું અહીંયા ધંધો કરીને ના નથી, તું અહીંયા કમાઈને જાય એની ના નથી. તને તાણા છોડું વાંચડું હાચવા હાડતું તને અહીંથી જે લેવું હોય લઈ જાય,
પણ અમારા ઊંઠા ભણાવી જાય છે, અમે માંડ ભણાવ્યા છીએ. રૂપાલા સાહેબ, ગઢવીઓને 3.5 પાણાનો હિસાબ છે. નરા પાડો, ચોરાડા પાડો, ચમા પાડો, અડધો પાડો તુંબેલનો અને 16 શાખા એવી 27 થાય છે. હવે 3.5 છે ને, એક ઊંઠું બરાબર, 2 ઊંઠા, 7, 3 ઊંઠા, 10.5. અમારું આખું પાયામાં જ ઊંઠું છે. એટલે અમે ગપ્પા મારવાના, ઊંઠા ભણાવવાના, એ અમને આઈડેન્ટિફાઈ મળ્યું છે. અને એ અમે ન પાળી તો નાચમાંથી કાઢી મૂકે. ચારણ શબ્દ છે તો અમને ચા પીવો ફરજિયાત છે સાહેબ, કારણ કે એમાં ચામાં ચાથી શરૂઆત થાય છે મારી. તે ચારણને હાચવવા હાટું થાય, ચાને હાચવવો પડશે. આ જે ઘમાસાણ જંગ હાલે છે, આ શબ્દને હાચવવા માટે શું શું કરવું પડે છે સાહેબ? પટને હાચવો તો જ પટેલ. જેથી પટ ગયો પટલાઈ જવાની, કોઈ ન રોકી શકે એને. કદાચ આજ ગામ હિમું વેચી અને કદાચ બંગલા ચણી જવાના, અને જેવી પટલાઈ ગઈ અને જો પટેલ ઊભો રહી શકે ક્યાંય, તો આપણું ખાડું બારું માથું થાય સાહેબ. ઇટ ક્વાઇટ ઇમ્પોસિબલ. એ શબ્દ એના અનેક વંશોના વારસોની વિરાસત છે. એમાંથી હેઠા એટલે હેઠો શેઠમાં જો કાનો માત્ર ગયો, શઠ થઈ જવાનું શ્રાપ દઈને. પછી વાણિયાને કોઈ એમ નહીં કે ભાઈ આનો ભરોવો ન એવર ન થાય. પેલા થતો શેઠ હતા ને તેથી થતો, હવે કાના માત્ર વગરનો છે. કાના માત્ર વગરના રોગનો ભરોસો નથી કરતો. ખોસ, ખરજ, હરસ, છય ભરોહાટ ન થાય. એના અડે ને થાય જાય, કોકને અડે ને, અને પોતાને ખર્ચ કરતો હોય, મજા લેતો હોય, ઘાયલ થતો હોય. બોલો, પોતાનું લોહી પીતો હોય. અને ઈ કેવા પ્રકારની વિકૃતિમાં જે માણસ પસાર અંદર એન્ટર થઈ ગયો, જગ્યા નથી. એટલે ઓલો મારા પિયરની વારંવાર પકડાવે છે. અહીંયા બેઠેલા બધા એને સમજે છે. એટલે એ કહે છે વૃષભ ધર્મનો ધ્વજ છે માળો. તમે ભગવાન મહાદેવનું ચિત્ર જે છે વૃષભ ધ્વજ છે. ભગવાન કૃષ્ણનો રથ છે એ ગરુડ ધ્વજ છે. પછી અર્જુનનો રથ છે એ કપી ધ્વજ છે. મહારાજ રામનો છે એ સૂર્ય ધ્વજ છે. આખો એ ધ્વજો ઉપર તો આ ધીંગાણું છે માળો. એ ધ્વજો ઉપર તો નિજા નિશાનની ઉપર તો મગજમારી ગજબ નથી. અમારે ખોડિયાર ચારણમાં થયા, પણ અમારા ખોડિયાર અમારા કોઈના કુળદેવી નથી, પટેલના. જે હોય ન લેવા ન દેવા ન કુળદેવી. બોલો, કોઈ માફ કરજો હોય તો આમ હોય ને ચીડાજી. જેને હોણ નથી સમજાતી એને સૌરાષ્ટ્રની બારે વ્યુ જવું, એને કરવી મગજમારી. સાયન્ટિસ્ટ બેન્ટિસ્ટ થવું હોય તો ઘણા છે બીજા દેહ, સમજ્યા. માઇક્રો સાયન્સમાં જવું, જાપાન વ્યુ જવું. અને એગ્રો સાયન્સમાં બહુ રસ હોય, વગર વરસાદે પાણી પાકતા હોય તો 100 ફૂટ સુધી જમીન છે એવું આફ્રિકા છે. 100 ફૂટ સુધી જમીન છે, માણો નથી. માથા વાવો માથા ઉગે, આવડા આવા જાડા હાંઠા થાય અને સુગર કિંગ થાય. પણ એની ખાંડ ખાઓ તમને મજા ન આવે, તમને તરત તમારા પ્રદેશની ખાંડના ટેસ્ટની ઝબક બોલે જ છે માળી. બોલો, એટલે આપણે જીનેટિકલી પ્રદેશ સાથે જોડાયેલા છે. અને એ પ્રદેશનું ગૌરવ જો આપણે ન જાળવી શકીએ, જ્યાં ઊભા છીએ, અહીંયા અમદાવાદમાં ઊભા છે, અમદાવાદ આપણી ફરજ છે. આ સૌરાષ્ટ્રનું બાળક અહીંયા ઊભું છે એની ફરજ છે સાહેબ. આ વિસ્તાર, એ વિસ્તાર સૌરાષ્ટ્રનો, આ વિસ્તાર સૌરાષ્ટ્રનો ભાગ છે. જેથી ભગવાન કૃષ્ણનું કુશસ્થલી હતું ત્યારે આ બધો પ્રદેશ એમાં હમાઈ જાય છે. જાળવવું પડશે, એ શબ્દ જાળવવાના છે. એટલે એ વૃષભને યાદ કરે છે કે કોને જોડાય જીવનના રથમાં, અંતિમ રથમાં, છેલ્લી વિદાયમાં. આપણે અહીંયા સાહેબ કન્યાને વિદાય કરતા ને તેથી ઘોડાની વેલડી નથી, બળદની જ વેલડી હોય. એને આજે રમતું ચાલે. જે રીતે આવ્યા છે, જે ધર્મનો ધજા લઈને હેઠે ઉતર્યા છે, એ જ ધર્મની ધજા લઈને જવાનું. નહીતર અહીંયા દરવાજા બંધ, કોણ ક્યાંથી આવો છો, લાવો બીજા, ક્યાં તમારા બળદ, પતી ગયું. નો બળદ ભાળે એટલે અહીંયા દરવાજો કોઈ ખોલવાનો પણ નથી. અને પછી અહીંયા કંઈ તપાસ કરતું ને કંઈ કેસ હાલે ને કંઈ વકીલાત ને એવું કંઈ છે જ નહીં. અહીંયા હાલે જ બધું, ઉપર તો કાંઈ નથી હાલતું. એટલે એ કડીમાં બોલે છે.
માપે રે જોડાવો રે રૂડા. એવા બળદ ઘણાય હોય છે, પણ છેલ્લી જે વિદાયોમાં આવે ને બળદ, એ બળદની રૂપ મજા છે મારે. ધર્મ પોતાના ભવ્ય સ્વરૂપમાં અંતિમ ક્ષણે ઊભો હોય છે. ધર્મ પોતાના શ્રેષ્ઠ સ્વરૂપમાં અંતિમ ક્ષણે ઊભો છે, કારણ કે એમાં બચપણની બધી કુતૂહલતા શાંત થઈ ગઈ હોય, જુવાનીના બધા આવેગ ટાઢામ બોળ થઈ ગયા હોય, માવતરની બધી ઝંખનાઓ પૂરી કરી ચૂક્યો હોય, અને વાનપ્રસ્થ આશ્રમમાં 25 વર્ષ સુધી એ આંબા સામે બેહે ને એટલે આંબાનું ઝાડ, મૂળ, ફળ, કેરી બધું એ સમાજને આ આંબો કેવો કામ આવે એ દઈને વિયો જાય. આવે આટલે છેલ્લા સ્વરૂપમાં ધર્મ પોતાના બહુ સુંદર સ્વરૂપમાં હોય, અદ્ભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂત પાળંત, એમ જે મહાત્મા ઈશ્વરદાસજી કે એવો રૂડો લાગે. માપે ને જોડામાં રે રૂડા, ધોરી જોને ધમળા. કાંધિયા ઉપાડવા વાળા મજબૂત હોવા જોઈએ, નકર તમે કોકનું છેલ્લું મોત બગાડો તા નહીં. ગમે એવો હતો તમે હારા થઈ ગયો. આ હિખામણ બાંધતી વખતે લેવાતી હોય. તારે એની હારે વાંધો હોય તો કાંધ ન દેતો, તારે એની હારે કાંઈ વાંધો હોય તો કાંધ દેતો નહીં. તારા હાથમાંથી ફગે છેલ્લે કોઈનો ઈ જેવો હતો હોય તો એને છેલ્લે મોત ન બગાડવું. આપણે રિવાજ છે કે એ ગયો એની હારે હિસાબ ગયો. એમાં તો કેટલાક ઉઠામણા ભણાવવાનું એમાં ચાલુ કરી દીધું, ભાઈ બાપા હારે ગયું એટલે પૈસા નથી દેતા મળા. હવે કાકાનું ઉઘરાણું હતું, કાકા ભેળું ગયું એની પાસે લઈ જઈ. માપે ને જોડામો ને રૂડા, થોડી જો ને ધમણા વાલા વાલા. વાલા શબ્દ કેવો રમાડે છે માળો. એ સૌરાષ્ટ્ર, એ ગુજરાતનો માટી માળો. બાયુ શબ્દનો પ્રયોગ કરે છે ને, વાલા 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 વાલા. વાલું હોય એ જ યાદ રહે, ને આ જગતમાં કોઈ ચીજ યાદ જ ન રહે. મેમરીને હેત સાથે અદ્ભુત સંબંધ. હેત ન હોય તો માળું રહે જ નહીં. નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જીણ સંત. હે ઠાકર, અમે ગોરી ગાયને ગોરી કહીએ એટલે ઊભી રહે, અમે ભૂરીને ભૂરી કહીએ એટલે માંદલમાંથી ઊભી થાય, અમે ખાંડી કહી એટલે ખાંડા હિંગડા વાળી જ ઊભી થાય. એને ખબર નથી ખાંડું એટલે શું, ગોરી એટલે શું, ગંગા એટલે શું, એ ગાયને ખબર નથી. शब्द क्या कोई स्वरूप वो नहीं जानती जिसका तुम्हें गौरव है, જેનો તમે અહંકાર કરો છો એવું એને કાંઈ ખબર નથી. એને એટલી જ ખબર છે કે આ ટોન છે ને એ મને સ્પર્શે છે. ગંગાથી જે ટોન બને, ગંગાથી જે ફ્રીક્વન્સી બને, જેમ કોમ્પ્યુટર જે કોમ્પ્યુટરને ખબર પડે છે કે જસવંત ગઢવી મેં લખ્યું. કોમ્પ્યુટરમાં તમે JASM લખો તો કોમ્પ્યુટરને ખબર પડે કે મેં જસવંત ગઢવી લખ્યું. એ તો ફ્રીક્વન્સીને ફોલો થાય છે. એ જેની ફ્રીક્વન્સી છે, જેના એની જે ઉર્જા છે, એની જે એનર્જી છે, એની અંદરનો જે શક્તિ છે, એનો જે પાવર છે, એ પાવરને ફોલો થાય છે. એ ભેં કે ગાય પણ પોતાના નામમાંથી પ્રગટતી ઉર્જા જાય ને સ્પર્શે તેને કે આ માપની ઉર્જા એ મને જ બોલાવે છે બસ. અને એનો હેતનું બોલાવવું એની એને ઢોરને ખબર પડે. એટલે ઈશ્વરદાસજી દુઓ કહે છે. આપણે એમ થાય છે કે ઈશ્વરદાસજી ભગવાનની સ્તુતિ કરે છે, પણ એ ગઢવી હતા. એણે કીધું કે હે ભગવાન, અમારી અહીંયા ગાયું ભેહું પણ એના નામે બોલાવી એટલે આવીને ઊભી રે, અને તું જો ન આય તો તું ઢોળથી પણ હેઠો છો. નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જીણ સંત. આ પણ નામ ઓલાવતા તો ધ્યાન હોય કાન ધરન ડફોળ. એ કોડા, આ ઢોરે સમજે છે તું કોણ છો. તારી તારે આબરૂ રાખવી હોય તો હાલ. યહાં કોઈ કિસી કો રહી રાસ્તા નહીં દેતા. જબર જંગ છે આ. વાંસના અંકુર ફૂટે જંગલ હળગી જાય. કોક અહીંયાથી જ બાળાએ કોક એ વાંસમાંથી છેદ કરીને પાવો બનાવ્યો, વાગાડ્યો તો હેઠો ઉતરો ભગવાન કૃષ્ણ અવતારમાં કે મેં તો વાંસના જંગલમાં અંકુર ફૂટે જંગલ બળી જાય એના માટે ગોઠવું હતું. એમાં વાહળી કોણે ફૂંકી માળે. આ જબરજસ્ત યુદ્ધ છે. મહર્ષિ અરવિંદો એને એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ટ્રાયેંગલનો યુદ્ધ કહે છે.
ટ્રાયેંગ્યુલરનું દર્શન કહે છે. અને બે ટ્રાયેંગ્યુલર નંબર થિયરી એટલે ચારણ થાય. બે ડુંગર ભેળા થાય એટલે ગઢવી ઊભા જોઈએ. ઈશ્વરદાસ શંકરદાન દેસાઈએ બે ડુંગરનો દાખલો દીધો. એને ટ્રાયેંગ્યુલર નંબર થિયરી કહેવામાં આવે. જો તમે સાયન્સમાં ગણિતમાં ભણ્યા હો તો 1, 3, 6, 10, 15, 21 એ આખી ઇન્ફિનિટ ટ્રાયેંગ્યુલર નંબર થિયરી છે. અને એ બાજુના નંબરને સરવાળો કરીને એને 2થી ભાંગો ત્યારે થાય. દાખલા તરીકે 1 + 2 = 3, 1 + 2 + 3 = 6. અને એ જે આખી એના સમેશનમાંથી, એના સરવાળાઓમાંથી રચાય છે. એનાથી ટ્રાયેંગ્યુલર નંબર એટલે એ ત્રિકોણ થાય. ત્રિકોણને આપણે પહાડના આકારમાં જોઈએ છીએ. પહાડા માહી પ્રસિદ્ધ ઈ શેમ્ભર ચારણ સિદ્ધ, એમાં 3 જ છે. કેસર ચંદન નિજ કુરંગ બરોબર 3 બરાબર એક પહાડ. શેમ્ભર ચારણ સિદ્ધ બીજા 3 બરાબર એક બીજો પહાડ છે. એતા નગર નીપજે પહાડા માહી પ્રસિદ્ધ. એ ટ્રાયેંગ્યુલર નંબર થિયરી. તો 1 ટ્રાયેંગ્યુલર નંબર + 3 = 4 = ધ રૂટ દે હેવ. એને એક રૂટ છે. 4 નંબર છે એ સ્ક્વેર થિયરી છે. ચારણ છે એને મૂળ છે 2. મૂળ હોય ગઢવી, જેને મૂળ ન હોય બીજા ગણાય છે. એને ન મૂળ હોવાનું પછી શાસ્ત્ર રચવું પડ્યું. રપ કેવી થાય એ જેને ગિલ્ટી કોન્શિયસ થયો એનો, તો સાહેબ એના મૂળ ન હોવાનું એને પરમાત્મા નિરાકાર ને નિર્વિકલ્પ ને નિર્મોહી ને એવો કરવો પડ્યો. ગઢવી જીતો એટલે ગઢવીને જીતની ઝંખના નહોતી સાહેબ. એ તો અડહટે બડહટે જીત્યો છે. એને ખબર નથી કોણ જીતી ગયો. કોઈએ કીધું ગઢવી તમે જીતી ગયા. શું જીતી ગયા? મારા હાથમાં તો કોઈ ન આવ્યું. ગઢવી તો એવી બોલે જીતી ગયો ઠોઈ ગયો છે, પણ મારા હાથમાં શું છે? કાંઈ ન આવ્યું. શેનું જીતી ગયું? અરે પણ કાશીમાં કન્યાકુમારીમાં નગારા વાગે તમારા ગઢવીના નામના. હવે રામ જાણે વાગતા છે. અમારા હાથમાં તો કાંઈ નથી આવ્યું. કોરે કોરું જગતે ને દેવી પુત્રનું બિરુદ